સત્તા જગતની 32 હજુ જેનું નામ ગવાય છે એ મહાદેવી અનુપમા, ચંદ્રાવતીના શેઠ ધણનીના દીકરી, ધંધુકાના દંડનાયક તેજપાલના પત્ની. આબુ પર જ્યારે જિનાલયનું કાર્ય ચાલતું હતું ત્યારે ઠંડીના કારણે કારીગરોના હાથ થીજી હતા. તેથી વસ્તુપાળે સળગતી સગડીઓની વ્યવસ્થા કરેલી, છતાંય કામમાં તેજી આપતી ન હતી. મહાદેવી અનુપમાએ કહ્યું કે સગડીઓ રાખવાથી ગરમી નહીં આવે. કારીગરોને કહી દો કે ઘડતા ઘડતા જેટલો આરસનો ભૂકો પડશે તેને તોડીને સામે તેટલું સોનું આપવામાં આવશે. જાહેરાત થતાની સાથે ટાંકણા રંજણવા લાગ્યા અને થોડાક સમયમાં જિનાલય નિર્માણનું કાર્ય સંપન્ન થયું. જેની રગરગમાં દેવગુરુની ભક્તિ વસી હતી એ અનુપમાને લોકો ષડદર્શન માતા કહેતા. આજે તો એ મહાદેવી વિધેયની ભૂમિકા પર કેવલજ્ઞાન પામી કેવિલી પર્ષદાને શોભાવી રહ્યા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.